શાંત કરી નાખે. પણ જયારે ચીડાય ત્યારે પાછો રૌદ્ર કરી નાખે. એ છે તે આત્મા પ્રાપ્ત કરે નહીં. આત્મા પ્રાપ્ત કરવાનું સાધન કપાળું દેવ સાધન જ કીધું છે. મારું કહેવાનું શું, જ્યાં આગળ રૌદ્ર ધ્યાન થયું ને ત્યાં કશું જ પામ્યો નથી એમ કેવાય. લોક કે છે હું પામી ગયો. તે તો મુસ્લિમોને રૌદ્ર ધ્યાન થાય છે અને તે ક્રિશ્ચિયનો ને રૌદ્ર ધ્યાન થાય છે. પેલા આફ્રિકનો ને રૌદ્ર ધ્યાન ઓછું હોય. આફ્રિકનો આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન બે ઓછું હોય. એમને તો ધર્મ ધ્યાન બિચારો હોય ને સમજે નહીં. જે કઈ માને કોઈ શક્તિ ને એટલું માન્યા કરે. એમને આર્ત ધ્યાન ના હોય બધાના. આ તો જેમ ડેવલપ વધે તેમ તેમ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન વધતું જાય. પેલો સૂર્ય નામ ધારવાનું નામ ચંદ્ર ને ધારો ને એ બધું જે ધારવાનું કહ્યું છે તે એક બતાવ્યું છે. બીજું એ પાછું પણ આ સહેલું છે. બધા સમજણ પડી જાય ને તો સહેલું છે. દાદા હમણાં સાંભળ્યું આપે કહ્યું કે પૂતગલ નિશ્ચયથી કરતા છે. એ સમજાયું નહીં કે પૂતગલ તો કરતા નથી એમ આપણે માનીએ છીએ. વ્યવસ્થા શક્તિ કરતા છે પૂતગલ, કે આત્મા કે પૂતગલ કરતા નથી એમ અમે સમજ્યા છીએ. અને આમ આપે એમણે કહ્યું કે નિશ્ચયથી પૂતગલ કરતા છે. એ નથી સમજાતું. તમે એવું જ માનો છો, 100% એવું માનો છો. પણ તમને વ્યવસ્થિત કરતા એ પૂતગલ કરતા શું કહ્યું? એ જ પૂતગલ કરતા. એ જ પૂતગલ કરતા. વ્યવસ્થિત ચેતન કોઈ સત્તા નથી. બધી સાયન્ટિફિક સર્વે એવિડન્સ ભેગા થાય છે. એમાં કોઈ ચેતન સત્તા નથી. બધી સમજ પડે ને? તમે સમજાય? એ જ માનો છો ને તમે? હા, હું તો પણ હવે આવું ને આવું ભેદ પડે ને. તમે આત્મા કરતા માનતા નથી ને, એટલે પૂતગલ કરતા માનો છે. એ સ્વાભાવિક થઈ ગયું. શું થયું? તરત ને આ તો બધું જગત આત્મા ને કરતા માની બેઠા છે. હું કરતા છું જ કે છે. હું કરું છું જ થાય છે કે છે. જગત આખું આપણે એમ કહીએ કે આત્મા કરતા નથી, પૂતગલે કરતા નથી, વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે કેવી રીતે કરવું? એનું કેવી રીતે આવે? તો કોણ કરતા છે? એવું કહ્યું વ્યવસ્થિત શક્તિ કરતા. વ્યવસ્થિત એ જ છે. પૂતગલ છે. એ જ પૂતગલ. એ જ પૂતગલ છે. ભેગું થવું અને વિખરાઈ જવું એનું વ્યવસ્થિત, અને તે જ પૂતગલ છે. શું છે? એટલે દાદા નિશ્ચેતન ચેતન. હે પૂતગલ એટલે નિશ્ચેતન ચેતન. ઠીક છે. પૂતગલ એટલે કયું? નિશ્ચેતન ચેતન. શું કયું પૂતગલ? નિશ્ચેતન ચેતન. હા, નિશ્ચેતન ચેતન. નિશ્ચેતન ચેતન. નિશ્ચેતન ચેતન જ વાત હોય આ બધું. હા, નિશ્ચેતન ચેતન. નિશ્ચેતન ચેતન. નિશ્ચેતન ચેતન જ વાત હોય આ બધું. પૂતગલ એટલે પૂતગલ નો સ્વભાવ. આ જે પૂતગલ છે ને પરમાણુ, એ પરમાણુ જુદા છે ને આ પૂતગલ. આ તો વિભાવિક પૂતગલ છે. પેલા પરમાણુ સ્વાભાવિક પૂતગલ છે. શું છે? સ્વાભાવિક છે. આંખે જેટલું દેખાય છે એટલું બધું વિભાવિક પૂતગલ છે. આંખોને સંભળાય છે બધું વિભાવિક. એટલે જેટલું અનુભવ છે બધું વિભાવિક પૂતગલ છે. આમાં તમને સ્વાભાવિક પૂતગલ તો તમને જોવામાં નથી આવતું. શું? એટલે વિભાવિક પૂતગલ ની વાત છે. નિશ્ચેતન ચેતન. શું? આપણું પહેલા પોનાનું વાક્ય હોય ને તે 800 પોનમાં એનું એ જ વાક્ય એને હેલ્પ કરતું હોય. વિરોધાભાસ ના હોય એક અક્ષરી કોઈ જગ્યાએ. એનું નામ વિજ્ઞાન કહેવાય. શું? વિજ્ઞાન. હા, એમને એમ લાગે ખરું કે આજે દાદાએ એમ કેમ કહ્યું આ પૂતગલ નિશ્ચિત કરતા છે. શું? પણ જે વાત સમજવા જાય તો તરત સમજી જાય, પછી ફિટ થઈ જાય. શું? એટલે પ્રશ્ન ઉભા થાય ને તે આપણે પોતે પોતાની મેરે મૂકવા કે આવું કેમ બને કે છે. શું? તમને પોતાનું સોલ્યુશન થાય. શું સમજ ને? વ્યવસ્થિત એ જ પૂતગલ. શું કહ્યું? એટલું જો નિશ્ચય થી પૂતગલ કરતા છે એવું જો જગતના સમજમાં હોત ને તો આ જગતના દશા ઊંચી બહુ ઊંચી હોય. એ સમજમાં બેહી વસ્તુ નથી. શું છે? હા, બેસી વસ્તુ. હા, અને તે એ જ્ઞાન ખુલ્લું એ થયું નથી અત્યાર સુધી. એક જ પ્રકારનું આત્મા વ્યવહારથી કરતા છે. બસ. શું? નિશ્ચયથી કોણ કરતા છે એવું તપાસ જ નહીં કરવા. તે બધું કોઈ ખુલ્લું નહીં કર્યું. શું? તેથી કરી તીર્થંકરોના બધા જ્ઞાનમાં બધું હતું. પણ તમે પણ પૂછો જ જવાબ નીકળે. પૂછો જ નહીં. છે ને જવાબ? માણસો માંદા શા માટે પડે? માંદા શાના માટે? હા, તો આપે જવાબ આપ્યો કે કુદરતના કાયદાની વિરુદ્ધ કરો એટલે માંદા પડો.
તો પછી દાદા કુદરતના કાયદાથી વિરુદ્ધ શા માટે કરે બધું? કુદરતના કાયદા માદો પડે એ કુદરતના કાયદાનો ભંગ કરવાથી. હા ખબર પડી ને? અરે કોઈક જેલમાં ગાળી દે તો અહીંના રૂલિંગ કાયદા શું સરકારના કાયદે સરકારના કાયદા આયરા પબ્લિકના આ સમાજના કે રાજના રૂલિંગ કાયદાના ભંગ કરે તારે સમજ પડે ને. અને મગજ ડિસ્ટર્બ થઈ જાય તો ઈશ્વરી ખોખ શું? ઈશ્વરી. હા, એટલે આ 3 ગુના છે. બરાબર. તેમાં જે ગુનાના પાત્ર થયો તે ગુનાનું ફળ મળે આ ફળ મળે. બરાબર. નેચરલી. એટલે બાધો થઈ ગયો તો કુદરતનો એને ગુનો કર્યો. ખાવા પીવામાં કઈ અડચણમાં કઈ હા, ગુનો કર્યો, બે હા. ટાઈમ કે વધુ કે ઓછું કે કર્યું હોય નોર્મલી રહેવું જોઈએ નોર્મલી રહી શક્યો નહીં. એટલું સમજ પડે ને? બધાને લાગુ પડે ને દાદા? તે હે, એ વાત બધાને લાગુ પડે ને? દરેક ને લાગુ પડે. જ્ઞાનીને પણ લાગુ પડે? દરેક ને. જ્ઞાની જુદા હોતા જ નથી. જ્ઞાની પોતે દેહથી જુદા છે.